રાજકોટ જિલ્લાના સુલતાનપુરા પોલીસ સ્ટેશનમાં નાણાં ધીનાર એટલે કે વ્યાજખોરી સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અંદાજે 1 કરોડ સુધીની મૂલ્યની સંપત્તિ ભોગ બનનાર લોકોને પરત કરવામાં આવી। આમાં સોના ચાંદીના દાગીના, રજીસ્ટર્ડ દસ્તાવેજો, વાહનો, કોરા ચેક, મકાનના કાગળો તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે। કુલ 23 જેટલા પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ મળી હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું। આ અંગે રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી ખાતે પણ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે હનીફભાઈ સલાડ સામે ગુનો નોંધાયો છે। તેમજ એસપીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક કેસોમાં આરોપીઓને જામીન પણ છૂટ્યા હતા, બાદમાં ભોગ બનનારને સંપત્તિ પરત આપી રહ્યા છે। તેમણે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યાજખોર હેરાન કરે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ। સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક વ્યાજખોરીનો અને એક્સ્ટોર્શનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ આરોપી હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઇલભાઈ સલાટ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે। વાસાવડ ગોંડલનો રહેવાસી છે। ફરીથી આના ઉપર ગુનો દાખલ થયો ત્યારે ગામના બીજા લોકો અને આજુબાજુના લોકો થી અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ આ લોકોથી કે બીજા લોકોથી વ્યાજખોરીથી પીડિત હોય તો પોલીસને આવીને સંપર્ક કરો। તો આ ગુનો દાખલ થયા પછી ગોંડલમાં, જેતપુરમાં, જસદણમાં આજુબાજુના અમુક લોકો સામે આવ્યા અને એવા વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ દર્જ કરાવી। એના જ ભાગરૂપે આપના રાજકોટ રેન્જના રેન્જ આઈજી શ્રી નિલીપ સાહેબના માર્ગદર્શનમાં આ વ્યાજખોરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કન્ટિન્યુ ચાલુ છે। અને આજ 23 પરિવારો જે આ વ્યાજખોર છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને આ વ્યાજખોર હાલ બેલ પર છૂટ્યા પછી પોતાની ખુશીથી આ લોકોનો જે ચેક, ખાલી ચેક, ભરાયેલા ચેક, પ્રોપર્ટીના કાગજાત, વાહનોની આરસી, સોના અને ચાંદીનો ઘરાણો એ તમામ વસ્તુ પરત કરે છે। આમાં સોના અને ચાંદીનો ઘરાણો જેની આશરે કિંમત 21 લાખ રૂપિયા છે। 24 વાહન જેમાં 2 સ્વિફ્ટ કાર, 1 ટ્રેક્ટર, 3 છકડો અને 18 મોટરસાઇકલ છે જેની કુલ કિંમત 30 લાખ જેટલી છે। બેંકના કોરા ચેક 23 જેટલા, જેમાં જો રકમ ઉધાર લેલી છે આ 20 લાખ રૂપિયા જેટલી છે, પરંતુ એ લોકો જ્યારે ચેક નાખતા હોય ત્યારે 2 ગુણા, 3 ગુણા, 4 ગુણા રકમ ભરીને બેંકમાં નાખતા હોય છે તાકી નેગોશિયેબલમાં આ ગરીબ માણસને હેરાન કરી શકે।